બાબા અને એમાંય માં ભગવતી એક કરાળના જુગ જાળવાની દેવી એવી હોય બાપ. તાળી તું વધાવો પેલા, કારણ કે આ જે મેલડીનું નામ છે ને મારો બાપલો, એ ખરેખર જે આજથી તમે 70-80 વર્ષ પાછળ ગયા છો ને મારો બાપલો, તો આ મેલડીને કોઈ પૂછતા નહોતા શૈલેષભાઈ. કારણ મેલી મેલી તને હવ કહે મેલી નહીં તલભાર. આ તો ચારે દિશે એકલી લડી. અને ખરેખર સત્ય વાત તો ઈ છે કે આજની તારીખમાં મેલડીનું કોઈ નામ નથી પાડ્યું બાપ. જગતની માલિકોર માં ભગવતી ચાર દિશાની માલમાં જેથી એકલી લડી. અને દીદી મેલડીએ એમ કીધું કે મેં કોઈના સહકાર વગર, કોઈના ટેકા વગર, એ આ ચાર દિશા છે ને, આ ચાર દિશાની માલમાં કઈ એક દાનવોને એમ કહે છે કે મેં સપટીમાં છોડી નાખ્યા છે. અને દીદી માં ભગવતીએ આપે નામ પડ્યું કે ચાર દિશાની માલમાં હું એકલી લડી, હું આપે લડી. હે એમાંથી આપણે બધા નક્કી કરીને કહું મેલડી. આ તો આદ્યાગરી શક્તિનો અવતાર, એ મારી મહામાયા દેવ મેલડી. રાજા માને પ્રજા માને વામા વાબાપ વાબાપ. અને ખરેખર સત્ય વાતો ઈ છે બાપ. મારા કાના હાડિયાના એ બાળપણના ભક્તિ લાગી મારી કરાળ વાળી મેલડી, તારી ભક્તિ લાગી મારી મેલડી. અને મારા ભગવતી રે ઈ હાટિયાનો છોડવો છે ને, ઈ મારી મેલડીને તેથી ગમ્યો હશે બાબા. અને તેથી મારી મેલડીએ કીધું છે કે આપણે મારા દીકરા આજ નહીં પણ જુગ યાદ આય. વામા વાહ, ઈ વેણ જોઈ બાપ. જય હો બાપ, જય હો, જય હો બાપ. અને હવે કારણ કે 12:04 નો ટાઈમ થાય ને બાપ, એ કાળીના રાગમાં માને યાદ કરીશ બાપા. પણ ગઈ ખમા કે જે મારી મહામાયા. મામા ઈ મેણું જોઈ બાપ, ઈ મેણું જોઈ માં. એ તારો એક ટકોરો થઈ જાય ને માં, હે આ માણસો અમેરે સડી જાય. અને આયા મારી મેલડી એમ કે કદાચ જેના કુલની માલિકો રાજ હું આવી હોય કરાળ વાળી મેલડી, મને ટકોરો કરાય નહીં, મન માતાને ટકોરો કરાય નહીં. કરાળ વાળી મેલડી ને પડતા જમ ભરે.